સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સહિત 3 સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદનો મામલો સામે આવ્યો છે। અલ્પેશ કથિરિયાને તેના ભાઈ અને મિત્રો દ્વારા જાહેરમાં લોકોને માર મારતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ફરિયાદી સહિત અન્ય લોકોને પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની ઊભી રહી હતી। જાહેરમાં ગાળો બોલતી હોવાના કારણે ફરિયાદીએ વિડિયો બનાવવાનું શરૂ કરતા વિડિયો કેમ બનાવે છે તે કહી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ ફરિયાદીને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। मारो मोबाइल ચોટી લીધો અને આજકી લીધો અને મને બે લાપટ મારી દીધી કે તું વિડિયો કેમ ઉતારશો। મેં કીધું કે હું જાહેરમાં વિડિયો ઉતારું પણ હું બીજા કોઈનો વિડિયો નથી હોતો એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો। 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા। પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો એટલે પાછો મારો મેં વિડિયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસ વાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી। કોઈ પણ પોલીસ વાળાનું તંત્ર આખું ઊભું હતું પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું।